गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए। हाँ गोविंद गोविंद गाइए रे भजो, राधे। જો મિત્રો આપણે જે ઠાકોરજીએ બીજી લીલા કરી હતી ને કે તમને ખબર હોય તો યશોદાજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખીજાતા હતા લાતથી અને ધૂળ ખાધી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માંડ જે દેખાડ્યું હતું એના મુખમાં, તો એ બ્રહ્માંડના દર્શન આપણે કરવા જઈએ છીએ. બ્રહ્માંડ ઘાટ કહેવાય છે. એટલે એ જગ્યા ઉપર આપણે જઈએ છીએ અને આપણે જોઈએ, મેં પણ જોઈ નથી કેવી છે એ, પણ મજા આવશે. આવું આપણને ઐતિહાસિક વસ્તુ મને જોવાની અને જાણવાની બહુ મજા આવે છે, કારણ કે જે લીલા થઈ ગઈ હતી અને એ દ્રશ્યો તમે જોવો કે કેવું હશે લીલા, કે ભગવાનના મુખમાં આખું ધૂળ ખાધી અને યશોદાજી ખીજાણા અને બ્રહ્માંડ આખું દેખાય, એ અલખપતિ કહેવાય એમ, કે જે કાળિયો ઠાકોર. અને આપણે અત્યારે એ જગ્યાએ છીએ વ્રજમાં, ગોકુળમાં. જો મિત્રો આપણે એ જગ્યાએ આવી ગયા છીએ, બ્રહ્માંડ મંદિર, ને શક્ય હશે તો હું તમને દર્શન કરાવીશ અને તમને લાભ દઈશ. બાકી ઠાકોરજીની ઈચ્છા ભાઈ. જો આ બધા દંડવત પ્રણામ કરે છે અને આ બધું જ જોવાનું છે આપણે. બહુ મોટી ભીડ છે, લાઈન છે. एक कृष्ण मासा यशोदा का विराट स्वरूप के छत्रभुज स्वरूप के एना दर्शन है. आ बधी ई ज जग्याए छे. जो કંઈક યાદ આવતું હોય તો ઠાકોરજીની ઈચ્છાથી આપણે દર્શન થઈ ગયા છે અને આ લઈ લે. આ બાજુ જોવો, એકદમ દામોદર બ્રહ્માંડ મંદિરની બાજુમાં જ આ યમુના નદી છે, જ્યાં આપણે ઠાકોરજીને જો આ બધા દંડવત કરે છે. અહીંયા છે ને માછલીને ખવડાવવામાં આવે છે, એટલે ધારા ઈ કરશે, હવે માછલીઓને ખવડાવશે તો આપણા બધા દુઃખ દર્દ બધું કપાઈ જાય. ગ્રહની તકલીફ કે પીડા નાની મોટી જે કઈ કષ્ટો આવતા હોય ને જીવનમાં, બધા કપાઈ જાય. જો યમુના નદી, યમુના નદીમાં પગ નહીં મૂકવાનો. જો નાખવા જ નહીં કહું. જો મિત્રો ધારા નાખે છે ને યમુનાજીને આપણે પગે લાગી દઈએ. મિત્રો આ બધી બાર લીલા છે, હજી તમને આગળ જોવા મળશે. સ્કીપ કરતા નહીં, બાકી ચૂકી જશો મિત્રો. આ બધું તમને અમે અહીંયા આવ્યા છીએ, લાઈવ જોઈએ છે, મજા આવે છે, તો તમને આમાં વિડીયોમાં તો મજા આવશે. ધારાએ તો પાણી ભરી જ લીધું. હાલો, યમુના પાન જ છે, યમુના જલ જ છે, પી લ્યો માટલીમાં. બધી માર્કેટ તો ભરાતી જ હોય મંદિરની બહાર. કાકા
હા, ખાવાનું બાકી રહી ગયું ને કાવ્યાબેનને ભૂખ લાગી ને બપોરના 3 વાગી ગયા. હવે પહેલા આપણે સીધું જમવાનું જ કરીએ. હો ભાઈ, કાવ્યાબેનને ભૂખ લાગી ગઈ છે. એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. મિત્રો, બપોરના 3:30 વાગી ગયા છે અને બધાને ભૂખ લાગી હતી એટલે છે ને અહીંયા જમવા બેસી ગયા છીએ. મગાવ્યું છે, હમણાં આવશે અને બહુ સાદું જ મગાવ્યું છે કારણ કે આપણે ફરવાનું છે એટલે બહુ ભારે વસ્તુ નથી ખાવાની. તો હવે આપણે નાસ્તા પાણી કરીને રમણ રેતી આવ્યા છીએ. રમણ રેતીનું અહીંયા છે. હવે આપણે આગળ જઈએ છીએ. જો રમણ રેતી છે. હા, દર્શન બંધ છે પણ હમણાં ખુલશે. મસ્ત મોજથી બાકે બિહારીજીના દર્શન થઈ ગયા છે અને તમને પણ કરાવી દીધા છે. તો ભગવાનને પ્રાર્થના કરી લેજો તમારી રીતે પ્રાર્થના કરી લેજો. તમારી અરજી સ્વીકારી લેશે. થાળી ઠાકોર બાકે બિહારીજીના રમણ મહારાજના બધાના આપણે દર્શન કરી લીધા છે અને બહુ એટલે બહુ પબ્લિક બહુ જોરદાર છે. અને આમ જુઓ તમે, રમણ રેતી. જો આ છે ને રમણ રેતીની ખાસિયત એ છે, ગમે એટલું રમો પણ શરીરમાં ચોટે નહીં. આડોટિયા મારી લ્યો તમે. જો અહીંયા બધા રમે જ છે. જો અહીં રમે, ધૂળ ઉડાડીને જો. ખાસિયત જ રમણ રેતીની છે કે ગમે એટલી ધૂળ ઉડાડો પણ શરીરમાં ચોટે નહીં. લાઈ એમાં ઉતારો આ વિડીયો. જો આ જાઓ ફટાફટ જાઓ, બેટરી પૂરી થવાની. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વૃંદાવનમાં અને વૃંદાવનની માર્કેટમાં. મસ્ત છે વૃંદાવન. અહીંયા રે યાર, तो कौन सी तरफ है? નિધિવન. નામ હાલો, આપણે જઈએ છીએ નિધિવન કે જ્યાં તમે સાંભળ્યું હશે કે તુલસી છે એ રાધા બની જાય ને રાત્રે કૃષ્ણ ભગવાન આવીને રાસલીલા કરે. એ જગ્યાએ આપણે જવાનું છે. વાંદરાની નિધિવન છે. તો મિત્રો કન્ટિન્યુ રાખજો. વાંદરા બહુ છે, મોબાઈલ લઈ જાય એવી પરિસ્થિતિ ખરાબ છે.
એવા સ્ટોલ છે. ખરીદી કરવા જવું નાની નાની ગલીઓ છે આ બધી. બહાર માર્કેટ છે. આપણે નીતિવન જઈ રહ્યા છીએ. કંઈક થોડોક જ ટાઈમ છે આપણી પાસે, કારણ કે અમુક ટાઈમ પછી 8-7 વાગ્યા પહેલાં કંઈક બંધ થઈ જાય. જો બધી ખાણીપીણીની વસ્તુ. આ વાંદરાની બીક લાગે, બીજું કાંઈ નહીં. ગયા છીએ નિધિવનની નજીક. મિત્રો કન્ટિન્યુ રાખજો, જો મજા આવશે. અને બહાર માર્કેટ છે. ને આપણા ધીમે ધીમે હેલા આવે છે. ક્યાં ગયા? હા હેલા આવે જો. દેખાણા જો. હાલજો ભાઈ, ચટાકીઓ રાખજો. हेलो गाइस हम જો આ બધી તુલસીઓ છે. આ નિધિવન છે. જો કાવ્યાબેન, જો સમજાવું તને. આ તુલસીજી છે ને, હમણાં 8 વાગશે ને એટલે બધા રાધાજી થઈ જશે. હા, અને ભગવાન શ્રી કૃષ્ણ આ ગોપીઓ બની જાય, રાધાજી બની જાય, અને પછી રાસલીલા કરશે અહીંયા. હા, એટલે તો 6 વાગે બંધ કરી દે. જો આ પગે લાગતા જવાનું હોય. જય રાધાજી. જો રાધે રાધે. जो यहाँ बंदर भी है. देखो, आओ मेरे दोस्त, क्यों भाग रहे हो? मोबाइल लेने आओ. અહીંયા ટ્રાફિક છે. તો મિત્રો આટલી ભીડ છે. બાકે બિહારીજી ઠાકરના દર્શન છે. એટલી ભીડ છે દર્શન કરવાની. અહીંયા દર્શન થાય છે. નીચે રાધે કૃષ્ણના છે દર્શન. મસ્ત દર્શન છે અને મજા આવે એવા. જો થાય તો કરાવી દઉં તમને. તો તમને થઈ ગયા હશે. हाँ, श्रृंगार जो भी वहाँ चढ़ाया जाता है वो सारा श्रृंगार करती है राधा रानी. अच्छा, श्रृंगार करके रास करती है. जहाँ भोग के लिए लड्डू आते हैं वो भी सभी मिलते हैं. और पान है वो छवा हुआ मिलता है यानी. अच्छा. ટૂંકમાં આપણે જે શિંગાર અહીંયા ધર્યો હોય ને એ બધું સવાર દેખાઈ ગયો હોય અને બધું ખવાઈ ગયું હોય, બધું એઠું થઈ ગયું. राधा कृष्ण આગળ રાધાજીનું મંદિર, જ્યાં વિડીયો આપણને નથી લેવા દીધો, અને બહુ શૃંગારના મસ્ત દર્શન કર્યા છે, કે જ્યાં રાધાજી તારીખમાં રાધાજી લીલા કરે છે અને શૃંગાર બધા એના સવાર થાય તો બધા વિખાઈ ગયા હોય છે. ચાંદલા, તમે જે કાંઈ બંગડી ધરાવી હોય, ચાંદલા છે કે ચૂંદડી ધરાવી હોય, તો કોઈ વસ્તુ ત્યાં જે જગ્યાએ હોવી જોઈએ હોતી નથી. અને એટલા જ માટે રાત્રે 8 વાગે ને બંધ કરી દે છે. બધી તુલસીઓ, જેટલી નિધિવનમાં તુલસી છે, બધી ગોપીઓ બની જાય છે. રાધાજી અને કૃષ્ણજી અહીંયા લીલા કરે છે ગોપીઓ સાથે. અને આ માહોલ હજી આજની તારીખમાં પણ આવું થાય છે. આવી ગયા છીએ હવે અહીંયા બહાર. બરાબર. આ કામના પત્ર મનોરથ છે. અહીંયા જે કાંઈ તમે મનોરથ કરો, મનોકામના પૂરી કરો, એ પૂરી થાય છે. તો મિત્રો, આવો સરસ લાભ તમને જોવા મળે છે. જો આમાંથી છે ને મનોકામના બોલવાની, એટલે જે મનોકામના બોલો ને એ આ કુંજમાં પહોંચે છે ને પૂરી થાય છે. શ્રદ્ધા હોય તો પૂરી થાય. હું અહીંયા બોલી લઉં છું.
હજી આપણે અહીંયા ગામમાં જ છીએ. જો મિત્રો મસ્ત દર્શન કર્યા, પણ આપણને મોબાઈલમાં નથી લેવા દીધા. એકવાર જરૂર તમે આવજો અને દર્શન કરજો, નિધિવનના આનંદ આવશે. આપણે છે ને રાધા રમણજી જઈએ છીએ અને નિધિવનના દર્શન કર્યા. હવે રાધા રમણ જઈએ છીએ. મિત્રો મજા આવે છે ને, સ્કીપ કરતા નહીં હો, બાકી અમને નહીં મજા આવે. એટલે ચાલુ રાખજો, પણ તમને દર્શન જ્યાં થતા હશે ને ત્યાં હું કરાવી શકું, કારણ કે ભીડ બી બહુ છે. એટલે ને અમુક જગ્યાએ લેવા દે છે. જો આવી ગયું છે. હા, રાધા રમણજીએ પહોંચવું હોય એટલે જેના નસીબ હોય ને એ જ પહોંચી શકે આ જગ્યાએ. વ્રજની મજા એ જ લઈ શકે છે, ના નસીબ જેને સારા કર્મ કર્યા હોય. જો આવું છે અંદર બધું, હજી જાય છે. જો તમે ભીડ કેટલી છે રાધા રમણ મંદિર. મસ્ત દર્શન થઈ ગયા ને હવે આજે. તો જો મિત્રો મસ્ત દર્શન કર્યા આપણે રાધા રમણજીના, બરાબર. અને તમે થોડીક ભીડના ધક્કા ખાવા પડ્યા, પણ ખાસ તમારે દર્શન કરાવવા અને મારે દર્શન કરવા માટે મેં થોડુંક જોર કરી લીધું. ભાઈ ચલો વિડીયો ઉતારવાની મને હતી, કોઈ ઉતારી લીધો છે. ભગવાન માફ કરે આપણને. જો બહુ બધી ભીડ, જો ભીડ રૂકવાનું નામ નહીં લેતી. इसको भूख लग गई. કેટલી ખાધી? એક પ્લેટ. ઓકે. કાવ્યા તારે ખાવી? ब्रज की पानी पूरी भी खा ली. जो મિત્રો હવે આપણે જઈએ છીએ પ્રેમ મંદિર. પ્રેમ મંદિર તમને ખબર જ છે, અને તમે જોયું નહીં હોય તો તમને હું દેખાડી દઉં છું. આમ તમે સોશિયલ મીડિયા ઉપર જોયું હશે, પણ આજે આપણે લાઈવમાં જોઈએ છીએ પ્રેમ મંદિર, બરાબર. તો મિત્રો સ્કીપ કરતા નહીં, પ્રેમ મંદિરના આજ દર્શન કરવાના છે. તો જો મિત્રો આપણે છે ને ફરી આવ્યા, બરાબર, અને બધી વસ્તુ દેખાડી. હવે નેક્સ્ટ બ્લોગમાં છે ને તમારું ફેવરિટ પ્રેમ મંદિર એનો વિડીયો છે, તો મિત્રો ચૂકતા નહીં અને સ્કીપ ન કરતા આખું પ્રેમ મંદિર હું તમને દેખાડીશ, આખું. એટલે વિધાઉટ સ્કીપ કર્યા વગર તમારે જોવાનું છે. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારા વ્લોગમાં મજા આવતી હોય તો તમે શેર પણ કરજો અને બધા પાસે શેર પણ કરાવજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.